વડોદરા શહેરમાં 100મો તાનસેન મહોત્સવ યોજવામાં આવ્યો. અનેક સંગીત રસિકો જે છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. મધ્યપ્રદેશના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી ફેકલ્ટીના પરિસરમાં 100મો તાનસેન શતાબ્દી મહોત્સવ એટલે કે સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું. ફેકલ્ટી ડીન ગૌરાંગ ભાવસાર અને નિર્દેશક વંદના પાંડે દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંગીત સમારોહમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા ડૉક્ટર પૂર્વી મેમ તેમજ ઠુમરી ગાયકી રજૂ કરી હતી. તબલાવાદક તબલા પર હિતેન્દ્ર દીક્ષિત તેમજ હાર્મોનિયમ પર વિવેક જૈને સંગત કરી હતી. ઉપરાંત સંતૂર વાદક વિદુષી અગ્રવાલ, સિતારવાદક પંડિત અશિત ગોસ્વામીની જુગલબંધી હતી. સાથે શુભ મહારાજનું તબલા વાદન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. आभार मानती हूँ कि उनके सहयोग और उनकी प्रेरणा से आज हम कलाकार यहाँ मंच पर बैठकर अपनी कला को प्रदर्शित कर पाते हैं. मैं चाहती हूँ आप कर्तव्य से सबका बहुत हाँ, ગઈકાલે 24મી તારીખે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સાહેબરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા અને મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગના તત્વદાનમાં સંયુક્ત ઉપક્રમે તાનસેન સમારોહનું આયોજન થયું હતું. આ તાનસેન સમારોહ છેલ્લા 100 વર્ષથી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થાય છે, પરંતુ સૌથી પહેલીવાર વડોદરામાં સમગ્ર ગુજરાત ખાતે વડોદરાની અંદર આ તાનસેન સમારોહનું આયોજન થયું. આ એક અભૂતપૂર્વ ઘટના ગઈકાલની આ બની અને લગભગ 550 થી 600 શ્રોતાઓ અહીંયા હાજર હતા. આ કાર્યક્રમને પૂર્વી નિમગાંવકરે ગાયન પ્રસ્તુત કર્યું. વર્ષાબેને સિતાર અને આસિદભાઈએ સંતૂર પ્રસ્તુત કર્યું અને શુભ મહારાજ જે વારાણસીથી આવ્યા હતા. આવી રીતે ભારતના અલગ વિભિન્ન પ્રદેશોથી સારા નેશનલ કલાકારો અહીંયા પધાર્યા હતા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આ કાર્યક્રમનું આયોજન થયું. હા, આ વડોદરાની જનતા માટે, કલાપ્રેમી જનતા માટે ને વડોદરા કલાનગરી તરીકે જ્યારે ઓળખાય છે ત્યારે આ એક કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ આપણે કહી શકીએ આને. એટલે બીજા પ્રદેશના સંગીત નાટક અકાદમી અને સાંસ્કૃતિક વિભાગ એ આપણી ફેકલ્ટી સાથે જોડાણ કરી અને આવા કાર્યક્રમો કરી રહ્યું છે. એ એક સૌભાગ્યની વાત છે. હું ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ પ્રોફેસર ગૌરાંગ ભાવસાર.